વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર એટલે કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવોવાળા ચેપ્ટર પૂર્ણ કરેલ છે અને આજે આપણે નવા ચેપ્ટર તરીકે ઇકોલોજીના ચેપ્ટરો જે છે એની શરૂઆત કરીશું. ઇકોલોજીની અંદર આમ જોવા જાવ તો ટોટલ 4 ચેપ્ટર જે છે, પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ વાળાએ 2 ચેપ્ટર જે છે એ આખા જે છે સિલેબસમાંથી કટ કરી નાખેલા છે. તો અત્યારે આપણે ઇકોલોજીમાંથી જે 4 ચેપ્ટર છે એમાંથી 2 ચેપ્ટર ભણીશું, બરોબર છે, અને પછી બાકીના 2 ચેપ્ટર ઈ પણ આપણે ભણીશું જે સિલેબસમાં નથી. ઈ ચેપ્ટર આપણે પછીથી ભણીશું, પણ અત્યારે આપણે જે સ્ટેટ બોર્ડની એક્ઝામમાં અને સીબીએસઈ ની જે એક્ઝામમાં અત્યારે જે સિલેબસ છે જેમાં 2 ચેપ્ટરો છે, 2 ચેપ્ટરોનો આજે આપણે આવનારા સમયમાં જે છે અભ્યાસ જે છે કરીશું. અને આ 2 ચેપ્ટરમાંથી જે પહેલું ચેપ્ટર જે છે એની આજે આપણે શરૂઆત કરશું. ચેપ્ટરનું નામ છે સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. બીજું, આ 4 ચેપ્ટરો એવા છે, ઇકોલોજીના 4 ચેપ્ટરો એમાં છે જેમાંથી પણ દર વર્ષે જે છે નીટની અંદર મેક્સિમમ એમસીક્યુ જે છે પૂછાતા હોય છે. અને આ ચેપ્ટરમાંથી એમસીક્યુ મોટા ભાગે સ્ટેટ બોર્ડની અમારી એનસીઈઆરટી ની બુક જે છે એમાંથી બેઠી લાઈન કે બેઠા શબ્દો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ ચેપ્ટરમાંથી પણ આપણે સમજી વિચારીને જે વસ્તુ હું તમને કહું છું, જે ટિક માર્ક કરાવું છું, એ દરેક વસ્તુ તમારે પ્રોપરલી એક્ઝામ માટે યાદ રાખવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 13, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન, સજીવો અને વસ્તી. તો ઇન્ટ્રોડક્શન જોઈએ, પ્રસ્તાવના. તો શું કીધું છે? આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક એટલે કે ફેસિનેટિંગલી ને નવાઈ પમાડે એટલું જટિલ છે, બરોબર. વિશ્વ જે છે આકર્ષક છે અને ઘણા સજીવ એવા છે જે આપણને અમેઝિંગલી મતલબ આશ્ચર્ય પમાડે છે. આપણે મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્ર, સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાયો, નિવસન તંત્ર અને જૈવ વિસ્તાર જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરીએ છીએ. આપણે અણુઓ સ્તરે, કોષો સ્તરે, પેશી સ્તરે, અંગતંત્ર સ્તરે, સજીવ સ્તરે, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર કે જે વિસ્તારોનો અભ્યાસ કરીને, બરોબર, એની અંદર શોધખોળ કરીને આપણે કુદરતની આ જે જટિલતા જે છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે વૈજ્ઞાનિક સંગઠનના કોઈ પણ સ્તરે આપણે 2 પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ, બરોબર. ઉદાહરણ તરીકે ખાસ યાદ રાખવાનું છે, શું આપ્યું છે કે જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગીતો ગાતા સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે બુલબુલ પક્ષી કેવી રીતે ગાય છે કે પક્ષી શા માટે ગાય છે. 2 પ્રકારના પ્રશ્નો ઉદ્ભવવાની વાત કરી છે કે સવારમાં બગીચામાં તમે બુલબુલને ગીત ગાતા જો તો 2 પ્રશ્ન આપણે પૂછી શકીએ. 2 પ્રશ્ન આપણા દિમાગની અંદર ઉદ્ભવે છે. પક્ષી કેવી રીતે ગાય છે અને પક્ષી શા માટે ગાય છે. કેવી રીતે ગાય છે, શા માટે ગાય છે. તો કેવી રીતે પ્રકારનો જે પ્રશ્ન છે, કેવી રીતે પ્રકારના પ્રશ્નોમાં આપણે પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ એટલે કે મેકેનિઝમ જાણવાની કુતૂહલતા હોય છે. કેવી રીતે જ્યારે પ્રશ્ન તમે સમજો કે પક્ષી કેવી રીતે ગાય છે, તો એની પ્રશ્નની પાછળ આપણો જાણવાનો હેતુ શું છે કે ભાઈ પક્ષીની અંદર ગાવા માટે એના સ્વર પેટીની અંદર કેવી મેકેનિઝમ છે, બરોબર છે, એ જાણવાની આપણી કુતૂહલતા હોય છે. અને પક્ષી શા માટે ગાય છે, શા માટે પ્રકારના પ્રશ્નમાં પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે. કેવી રીતેનો પાછળ આપણો જાણવાનો હેતુ શું છે કે કેવી રીતે ગાય છે એની પાછળ આપણો જાણવાનો હેતુ છે કે એના સ્વર પેટેની મેકેનિઝમ ઓફ કેવી છે, કેવી રીતે અવાજ ઉત્પન્ન થાય છે એની જાણવાની કુતૂહલતા હોય છે. અને શા માટે ગાય છે તો એની પાછળ આપણે શું છે પ્રક્રિયાની મહત્વ, કે શું કામ ગાય છે, ગાવા માટેનું કારણ શું, બરોબર છે. તો પ્રક્રિયા પાછળની મહત્વતા, સિગ્નિફિકન્સ ઓફ સિંગિંગ, પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે. તો જવાબ પણ અહીં આપેલા છે. આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ શું હોય તો કે પક્ષીના સ્વર પેટી અને કંપન અસ્થિની સંચાલન વ્યવસ્થા હોઈ શકે. કેવી રીતે ગાય છે તો પક્ષીની સ્વર પેટીમાં અને એના વાઇબ્રેટિંગ બોન્ડ જે છે કંપન અસ્થિની કઈ કેવી સંચાલન વ્યવસ્થા હશે જેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે અને પક્ષી ગાય છે. જ્યારે બીજા પ્રકારના જવાબમાં કહી શકીએ શા માટે ગાય છે તો પ્રજનન ઋતુ દરમિયાન પોતાના સાથી પક્ષી સાથે સંવાદ સાધવાની, કમ્યુનિકેશન કરવાની આવશ્યકતા હોઈ શકે છે. તો
બહુ ઈઝી છે, તમારે ખાલી યાદ રાખવાનું છે કેવી રીતે ગાય છે અને શા માટે ગાય છે. તો કેવી રીતે પ્રકારના પ્રશ્નમાં આપણે શું જાણવાની કુતૂહલતા હોય છે, તો કે મેકેનિઝમ ઓફ એક્શન, કે પક્ષી અવાજ કેવી રીતે ઉત્પન્ન કરે છે. તો જવાબ તમને આપી દીધો કે ભાઈ એની સ્વર પેટી કે એના કંપન અસ્થિની કે એવી વ્યવસ્થા હશે જેના કારણે પક્ષી ગાઈ શકે છે. શા માટે ગાય છે પ્રશ્નનો જવાબ શું આપ્યો, તો કે શા માટે ગાય છે એની પાછળ આપણે શું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, તો કે ગાવાની મહત્વતા શું છે, ગાવા પાછળનું કારણ શું છે. તો એનો જવાબ તમને શું આપ્યો કે ભાઈ પ્રજનન ઋતુ દરમિયાન પોતાના સાથી પક્ષી સાથે કમ્યુનિકેશન કરવા માટે, વાર્તાલાપ કરવા માટે, શબ્દોની આપ-લે કરવા માટે જે છે એ ગાય છે. તો બે પ્રકારના પ્રશ્ન અહીંયા વાત કરી છે, કેવી રીતે અને શા માટે. જ્યારે તમે તમારી આસપાસની પ્રકૃતિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. કેવા કેવા પ્રશ્નો થવા જોઈએ, તો કે રાત્રે ખીલતા પુષ્પો સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે, મધમાખીને કેવી રીતે જાણ થાય છે કયા પુષ્પમાં મધુરસ હોય છે, થોર શા માટે કંટકો ધરાવે છે, પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે, વગેરે વગેરે વગેરે. બરોબર, આ તો જનરિક પ્રસ્તાવના છે. આગળ વાત કરીએ. તમે અગાઉના વર્ગોમાં પહેલેથી શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવોને તેમના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે. તો આ લાઈન જે છે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. ઇકોલોજી શું છે, પરિસ્થિતિ વિદ્યામાં આપણે શું ભણશું, પરિસ્થિતિ વિદ્યા આપણને શું શીખવે છે. તો પરિસ્થિતિ વિદ્યા શબ્દ યાદ રાખજો. પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવોની વચ્ચે કેવું ઇન્ટરેક્શન છે અને સજીવ પ્લસ તેના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ એટલે ઇકોલોજી. સજીવો વચ્ચેના ઇન્ટરેક્શન પ્લસ સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ, હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન, XYZ જે અજૈવિક પરિબળો છે, ભૌતિક પરિબળો છે. તો સજીવો વચ્ચેની આંતરક્રિયાનો અને સજીવ અને તેના અજૈવિક પર્યાવરણ, બરોબર, ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ એટલે ઇકોલોજી. બરોબર, તો યાદ રાખજો, આ લાઈન તમારે ટિક કરવાની છે. પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચે તથા સજીવ અને તેના ભૌતિક અથવા તો અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ આપણને શીખવે છે. આગળ વધીએ. મૂળભૂત રીતે ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. સજીવો, ઓર્ગેનિઝમ, વસ્તી, પોપ્યુલેશન, સમુદાયો, કમ્યુનિટીઝ અને જૈવ વિસ્તારો એટલે કે બાયોમ્સ. અને આ પ્રકરણમાં આપણે સજૈવિક અને વસ્તી સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરશું. યાદ રાખજો, પરિસ્થિતિ વિદ્યાના 4 સ્તરો કયા, તમને પરીક્ષામાં પૂછે. આપણે એક એમસીક્યુ છે, પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કયા 4 સ્તરો સાથે સંલગ્ન છે. 4 સ્તરે, બરોબર, સંગઠનના 4 સ્તરે આપણે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરી શકીએ. સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ, વસ્તી સ્તરે, સમુદાય અને જૈવ વિસ્તાર. આ 4 જે છે સંગઠનના સ્તરો છે. બરોબર, અને આ ચેપ્ટરમાં આપણે સજીવ અને વસ્તી સ્તરે કયા 2 સ્તરે અભ્યાસ કરવાનો છે. સમુદાય અને જૈવ વિસ્તાર નહીં, પણ સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા અને વસ્તી સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો આપણે અભ્યાસ કરીશું. બરોબર, ફરીવાર એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે ઇકોલોજી જે છે એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. 4 સ્તરોએ આપણે ઇકોલોજીનો અભ્યાસ કરીએ છીએ. સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ, વસ્તી સ્તરે, સમુદાય સ્તરે અને જૈવ વિસ્તાર સ્તરે. પણ આ ચેપ્ટરની અંદર આપણે સજીવ અને વસ્તી સ્તરે, બરોબર, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન લેવલે આપણે ઇકોલોજીનો અભ્યાસ કરીશું. પોપ્યુલેશન ઇકોલોજી અને ઓર્ગેનિઝમ ઇકોલોજી મતલબ સજીવ સ્તરે અને વસ્તી સ્તરે આ ચેપ્ટરની અંદર આપણે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ જે છે કરીશું. તો આ બે લાઈન યાદ રાખવાની છે. આગળ વધીએ. સજીવ અને તેનું પર્યાવરણ, ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. તો સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનન સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. તો ફર્સ્ટ લાઈન ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામિનેશન. જે લાઈન હું તમને કહું એ લાઈન તમારે વ્યવસ્થિત રીતે પકડીને યાદ રાખવાની છે. શું કીધું છે?
સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા હકીકતમાં શું છે? તો કે સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ મૂળભૂત રીતે તમે જોવા જાઓ તો એ ફિઝિયોલોજીકલ ઇકોલોજી છે, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. બરોબર. સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યાને શું બોલી શકાય? તો યાદ રાખજો, સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, ફિઝિયોલોજીકલ ઇકોલોજી છે, જે આપણને શું સમજાવે છે? તો શું સમજાવે છે? તો કે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, માત્ર જીવિત રહેવા માટે કેવી રીતે અનુકૂલિત થયેલા છે એની સાથોસાથ તમને શું સમજાવે છે? વાક્ય સમજો. વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, પરંતુ જીવિત રહેવાની સાથોસાથ પ્રજનન કરવા માટે પણ તેમના પર્યાવરણ સાથે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધીના વાક્યનો મતલબ શું થશે? તો સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા ઈ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. યાદ રાખજો મારા શબ્દો. સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા જે છે એ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, ફિઝિયોલોજીકલ ઇકોલોજી છે, જે આપણને શું સમજાવે છે? તો આપણને શું સમજાવે છે કે સજીવ પોતે જીવિત રહેવા માટે પર્યાવરણમાં કેવી રીતે અનુકૂલિત થયેલો છે એ તો સમજાવે જ છે, પણ તેની સાથોસાથ સજીવ પ્રજનન કરવા માટે પણ પોતાના પર્યાવરણ સાથે કેવી રીતે અનુકૂલિત થયેલો છે તે સમજાવે છે, તે સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. ક્લિયર? બરોબર. તો પહેલું સ્ટેટમેન્ટ, સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે અને જે આપણને સજીવ કોઈ પણ પર્યાવરણમાં જીવિત રહેવાની સાથોસાથ પ્રજનન માટે પણ કેવી રીતે પોતાના પર્યાવરણ પ્રત્યે અનુકૂલિત થયેલો હોય તે સમજાવવા માટેના પ્રયત્નો છે. બરોબર. તો આ લાઈન પણ તમારે યાદ રાખવાની છે. આગળના ચેપ્ટરોમાં આપણે ભણ્યા છીએ કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને તેનું ધરીનું નમન એ તાપમાનની તીવ્રતા અને સમયગાળામાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે. બરોબર. આપણે ભણીએ કે પૃથ્વી જે છે સૂર્યની ફરતે પરિક્રમણ કરે અને પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે. સૂર્યની ફરતે બોલે શું કે બાળાય? બરોબર. પોતાની ધરી ઉપર પણ ફરે અને સાથોસાથ સૂર્યની ફરતે પણ ફરે. તો સૂર્યની ફરતે પરિક્રમણ કરે અને પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે. અને પૃથ્વી જે ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે એ ધરી સેજ કેવી છે? નમેલી છે. અને આ ધરી નમેલી છે એના જ કારણે પૃથ્વીના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાન અને વરસાદની અંદર તમને વેરિએશન એટલે કે ભિન્નતા જોવા મળે છે. બરોબર. આ ફેરફારોને વૃષ્ટિપાત એટલે કે પ્રેસિપિટેશન, વૃષ્ટિપાતમાં વરસાદ, બરફ વર્ષા કે હિમપ્રપાત બંનેનો, વરસાદ એટલે વૃષ્ટિપાત એટલે શું? વરસાદ પડવો, બરફ પડવો કે હિમ એટલે બરફ પડવો બંનેનો સમાવેશ થાય. માં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જે વિસ્તારોનું નિર્માણ કરે છે, જેમ કે રણ વિસ્તાર, મરુસ્થળ ડેઝર્ટ, વર્ષાવન રેન ફોરેસ્ટ, ટુન્ડ્ર પ્રદેશો, ધ્રુવ પ્રદેશનો, ધ્રુવ પરનો વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીનનો વિસ્તાર. બરાબર. એટલે શું કીધું છે કે ભાઈ પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે અને પૃથ્વીની ધરી સહેજ નમેલી છે એટલા માટે પૃથ્વી ઉપર અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાન અને વૃષ્ટિપાતની અંદર તમને વેરિએશન જોવા મળે છે. આ વેરિએશનને કારણે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના જે વિસ્તારોનું નિર્માણ થયું છે, જેમ કે રણ પ્રદેશ છે, પછી શું કીધું છે તમને રણ પ્રદેશની સાથોસાથ તો કે વર્ષાવન રેન ફોરેસ્ટ, ઠંડો પ્રદેશ એટલે ટુન્ડ્ર પ્રદેશ કે જ્યાં વૃક્ષ વગરનો, વૃક્ષહીન યાદ રાખજો. ટુન્ડ્ર એટલે શું? ધ્રુવ પ્રદેશ એટલે શું? કે જ્યાં વૃક્ષ નથી પણ વૃક્ષ વગરનો બરફથી આચ્છાદિત, બરફ છવાઈ ગયેલો એવો વિશાળ સપાટ જમીનનો વિસ્તાર. તો એ કદાચ પૂછાઈ શકે, યાદ રાખજો. ટુન્ડ્ર પ્રદેશ એટલે કે ધ્રુવ પ્રદેશ કોને કહેવાય? તો કે વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર. બરોબર છે. મતલબ પૃથ્વી પરના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનમાં અને વરસાદની અંદર વૃષ્ટિપાત એટલે શું? કે એમાં વરસાદ પણ આવે, બરફ વર્ષા પણ આવે કે હિમ વર્ષા પણ એની અંદર આવશે. એક આકૃતિ તમને અહીંયા આપેલી છે, વેરી ઇમ્પોર્ટન્ટ આકૃતિ. આના આધારિત પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાય એક્સિસ ઉપર તમને શું આપેલું છે? તો કે વાય એક્સિસ ઉપર છે સરેરાશ વાર્ષિક તાપમાન ડિગ્રી સેલ્સિયસની અંદર અને એક્સ એક્સિસ ઉપર તમને આપેલું છે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત સેન્ટીમીટર. યાદ રાખજો, આ તો તમને ખબર પડી જાય. સરેરાશ વાર્ષિક તાપમાન, એવરેજ ટેમ્પરેચર, એવરેજ એન્યુઅલ ટેમ્પરેચર, સરેરાશ વાર્ષિક તાપમાન ડિગ્રી સેલ્સિયસની અંદર
અને અહીંયા તમને આપેલું છે સરેરાશ વાર્ષિક વરસાદ વૃષ્ટિપાત, એવરેજ એન્યુઅલ પ્રેસિપિટેશન, બરોબર. શેમાં આપ્યું છે? વરસાદ શેમાં મપાય? સેન્ટીમીટરની અંદર. તો સેન્ટીમીટર આ તો ખબર છે પણ યાદ રાખજો સેન્ટીમીટર છે. હવે તમે જો અહીંયા પૃથ્વી ઉપરના અલગ અલગ જીવ વિસ્તારો તમને આપેલા છે. પહેલું તમને આપેલું છે, જો આ જે વિસ્તાર તમને આપ્યો છે એ કયો આપ્યો છે? તો કે રણભૂમિ. રણભૂમિ તમે જોઈ શકો છો રણભૂમિની અંદર તમે જો તાપમાન કેટલું છે? તો કે તાપમાન જે છે લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ વાર્ષિક તાપમાન, પણ વરસાદ કેટલો છે? સાવ ઓછો, બરોબર. એ જ રીતે આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્ર પ્રદેશ જે છે, જે બરફવાળા વિસ્તારો જે છે આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્ર, તો ત્યાં તમે જો -10 ડિગ્રી સેલ્સિયસ જેટલું, -10 થી લઈને 5 સુધીનું તાપમાન છે અને વરસાદ પણ શું છે? ઓછો, બરોબર. પછી આ તમને આપ્યું છે તૃણભૂમિ. તો તૃણભૂમિમાં તાપમાન વધારે છે, વરસાદ જે છે એવરેજ ઓછો છે. પછી આ જે છે શીતોષ્ણ વન પ્રદેશ આમ કરીને આપેલો છે. તેમાં તમે જોઈ શકો છો કે માપે માપે વરસાદ છે, માપે માપે તાપમાન છે. શંકુદ્રુમના વન તમે જો તો કે તાપમાન આ પ્રમાણે થશે, વરસાદ આ પ્રમાણે થશે. ઉષ્ણકટિબંધના વન જે છે એમાં તમે જો વરસાદ વધારે અને તાપમાન પણ કેવું છે? વધારે. તો તમને આના આધારિત MCQ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. ગ્રાફ સમજવાનો છે ખાલી. તમને પરીક્ષામાં એવું પૂછે કે સૌથી ઓછું તાપમાન બરોબર છે શેમાં તમને જોવા મળશે? તો તમે કહી શકો આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્રની અંદર, બરોબર, તમને જોવા મળશે સૌથી ઓછું તાપમાન છે, બરોબર. અને વરસાદ પણ એવરેજ છે, ઓછો જ વરસાદ કહી શકાય પણ ઓછું તાપમાન, બરોબર. પછી સૌથી વધુ તાપમાન અને સૌથી વધુ વરસાદ, તો તમે કહી શકો ભાઈ ઉષ્ણકટિબંધના વનની તમે જો તો કે તાપમાન પણ વધારે છે અને વરસાદ પણ વધારે છે. પ્રમાણસર તાપમાન અને પ્રમાણસર વરસાદ તમે કયો તો એ શંકુદ્રુમના વન જંગલોની અંદર આવશે, બરોબર છે. એટલે આકૃતિ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આમ તમે જોશો તો તાપમાન મળે, આમ તમે જાઓ તો તમને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત જે છે મળશે. તો MCQ માટે જે છે એ યાદ રાખવાનું છે, બરોબર છે. આગળ વધીએ તો MCQ માટે આ ગ્રાફ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ક્યાં કેટલું તાપમાન છે. ઇવન બેઠે બેઠી આકૃતિ પૂછે તો ક્યાં ક્યાં કઈ વસ્તુ દર્શાવેલી છે એ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. દરેક જે વિસ્તારોની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓ, રિજનલ તેમજ લોકલ વિભિન્નતાઓ નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. ભારતના મુખ્ય જે વિસ્તારોની આકૃતિ આપણે જે જોઈ તમને આપેલી છે. પૃથ્વી ગ્રહ પર સજીવ ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસ સ્થાન પૂરતું મર્યાદિત નથી, બરોબર. એવું છે પૃથ્વી ગ્રહ ઉપર સજીવ માત્ર સારા વિસ્તારોમાં, અનુકૂળ વિસ્તારોમાં જ રહે છે એવું નથી. ભલે આપણે એવું કહી શકીએ કે ભાઈ મોટા ભાગના સજીવો અનુકૂળ વિસ્તારમાં રહે છે, પણ એવું નથી. પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસ સ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે, જેવા કે શેકી નાખતું દજાડતું રાજસ્થાનનું રણ, બરોબર. ખૂબ જ ગરમ એવું રાજસ્થાનનું રણ છે, તો ત્યાં પણ સજીવો વસે છે. નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, સતત જ્યાં વરસાદ પડે છે એવા મેઘાલયના જંગલોની અંદર પણ સજીવો વસે છે, બરોબર. એ જ રીતે ગહન મહાસાગરીય ખાઈઓ મતલબ ડીપ ઓશિયન ટ્રેન્કેજ, મતલબ સમુદ્રની અંદર, મહાસાગરોની અંદર તળિયે ઊંડા જોવા મળતી ખાઈ, બરોબર, એની અંદર પણ સજીવો વસે છે. વેગવંતા પ્રવાહો, પૂર ઝડપે વહેતા પાણીની અંદર પણ સજીવો છે. બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો જેમ કે તુષાર ભૂમિ, યાદ રાખજો. પરમાફોરસ સ્નો લેડન પોલર રિજિયન, મતલબ બારે માસ બરફથી ઢંકાયેલા હોય ત્યાં પણ સજીવો વસે છે. ઊંચા પર્વતીય શિખરોમાં પણ છે. ઉકળતા ગરમ પાણીના ઝરણાની અંદર પણ સજીવો છે. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણું વગેરે તેના થોડાક ઉદાહરણો છે. એટલે કે આપણા આંતરડામાં પણ સૂક્ષ્મ જીવોની હાજરી હોય છે. એટલે કુદરત ઉપર જોવા મળતા તમામ વિસ્તારોની અંદર કોઈના કોઈ સજીવ આપણને જોવા મળે છે, બરોબર. જ્યાં કન્ડિશન એકદમ એક્સ્ટ્રીમ હોય, તાણદાયક કન્ડિશન હોય, છતાં પણ બધા સજીવો તો નહીં પણ ચોક્કસ પ્રકારના સજીવો ત્યાં પણ વસે છે. આગળ ચાવીરૂપ પરિબળો તમે આકૃતિ તમને આપેલી છે, જો 4-5 આકૃતિ છે. પહેલું તમને આપ્યું છે ઉષ્ણકટિબંધના વર્ષાવનની, જો કે આ જરૂરી નથી. બીજું તમને આપ્યું છે પર્ણપ્રપાતી વન, સી તમને આપ્યું છે રણ, અને ચોથું તમને આપ્યું છે સમુદ્ર તટની આકૃતિ. તો આમાંથી કઈ પૂછાય એવું કઈ છે નહીં આકૃતિ. આગળ વધીએ. ચાવીરૂપ પરિબળો, તત્વો, કી એલિમેન્ટ્સ. ચાવીરૂપ તત્વો, પરિબળો કે કી એલિમેન્ટ્સ કયા કયા છે જે
વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાનું કારણ બને છે. કુદરતની અંદર આટલા બધા અલગ અલગ પ્રકારના જીવ વિસ્તારો છે અને આ પ્રકારના જીવ વિસ્તારોની અંદર અલગ અલગ સજીવો વસે છે, બરોબર છે. તો મુખ્ય પરિબળો કયા કયા છે જે આવું વેરિએશન, બરોબર, ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં વિવિધતાનું કારણ બનાવવા માટે મુખ્ય પરિબળો કયા કયા છે? તો જો સૌથી મહત્વપૂર્ણ પરિબળો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે, બરોબર. સૌથી મહત્વપૂર્ણ પરિબળો કયા કયા છે? ટેમ્પરેચર, વોટર, લાઇટ એન્ડ સોઇલ. ટેમ્પરેચર, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. આપણે એ યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક રાસાયણિક ઘટકો એકલા આપમેળે કોઈ પણ સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસ સ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશિત થાય છે, બરોબર છે. કે કોઈ પણ જે છે, યાદ રાખજો, કોઈ પણ જે વિસ્તારની વિવિધતા માટે માત્ર તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ જવાબદાર ન હોઈ શકે. એનો રોલ છે કે ભાઈ મુખ્ય ઘટકો કયા કયા છે, બરોબર, વિવિધતા માટે? તો કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. પણ આ સાથોસાથ, બરોબર, આ સાથોસાથ કોઈ પણ નિવાસ સ્થાનમાં રોગકારકો કયા કયા છે, પરોપજીવી કયા પ્રકારના છે, ભક્ષકો, સજીવના હરીફો કે જેની સાથે તેઓ આંતરક્રિયા, મતલબ નિર્જીવ કારકોની સાથોસાથ સજીવ કારકો પણ એટલા જ જરૂરી છે. આ બધા સજીવો જ થઈ ગયા. આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસ સ્થાનમાં તેની સ્થાયી ટકાપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટેના અનુકૂલનનો વિકાસ સાધ્યો હશે, બરોબર. જરૂરી નથી. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તે તેને સહન કરવા સક્ષમ હોય અને તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા હોય છે. અને આ બધું એક સાથે રાખીને તે તેની આગવી જીવન પદ્ધતિ નિકેત રચે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. શું કીધું છે? દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય જેમાં તે તેને સહન કરવા સક્ષમ હોય છે. દરેક સજીવની એક લિમિટેશન હોય, બરોબર. એક્ઝામ્પલ તમને આપી દઉં. દરેક સજીવને ફેરફાર ના કરી શકે તેવી ચોક્કસ સ્થિતિનો તફાવત હોય. મતલબ શું કહેવા માંગે છે કે માની લો કે મનુષ્ય છે અને પરિબળ તરીકે આપણે લઈએ તાપમાન. પરિબળ તરીકે લઈએ આપણે તાપમાન. તો આપણે જે છે તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે, પણ આપણી એક રેન્જ છે, એક લિમિટેડ રેન્જ છે. કે માની લો કે આપણી વાત કરીએ, ગુજરાતમાં રહેતા લોકોની ટેમ્પરેચરની રેન્જ વાત કરીએ તો કેટલી? તો કે -10 થી ઉપર કેટલું? તો કે 50 થી 60, બરોબર. તો આપણી એક રેન્જ છે કે જ્યાં સુધી આપણે આ રેન્જમાં રહીએ છીએ ત્યાં સુધી આ રેન્જની અંદર આપણે ગમે તે રીતે મેન્ટેન કરી શકીએ છીએ, બરોબર. પણ રેન્જ બાર આપણે મેન્ટેન કરી શકતા નથી. તો એ આપણે કીધું છે કે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિની એક રેન્જ હોય છે અને આ રેન્જની અંદર એ સહન કરવા માટે સક્ષમ હોય છે અને એ સહન કરી તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિ કે તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા હોય છે. અને આ બધું એક સાથે રાખીને તે પોતાની આગવી જીવન પદ્ધતિ રચે છે, નિકેત. જીવન પદ્ધતિ કોને કહેવાય? કે સજીવ પોતાના પર્યાવરણની અંદર, યાદ રાખજો, જીવન પદ્ધતિને એક શબ્દમાં કેવું હોય ને તો કોઈ પણ નિવસન તંત્રની અંદર સજીવની કાર્યકારી ભૂમિકાને જીવન પદ્ધતિ કહેવાય. કોઈ પણ સજીવની કોઈ પણ નિવસન તંત્રમાં કાર્યકારી ભૂમિકા શું છે એને આપણે શું બોલશું? જીવન પદ્ધતિ. ફોર એક્ઝામ્પલ તરીકે ગાય, ફોર એક્ઝામ્પલ તરીકે હરણ. તો હરણ જે છે ઘાસ ખાય છે, બરોબર, ઘાસ ખાય છે. સિંહ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હરણ જે છે ઘાસ ખાઈને જીવે છે, એની જીવન પદ્ધતિ આવી છે. માટે એની જીવન પદ્ધતિને જોઈને આપણે એને શેમાં મૂક્યું? તૃણાહારીની અંદર, શાકાહારીની અંદર. તો તૃણાહારી શબ્દ જે તમે જેને આપ્યો ને એ એની જીવન પદ્ધતિ સૂચવે છે. એક શબ્દ હરણ તૃણાહારી છે, તો તૃણાહારી શબ્દ છે શું સૂચવે છે? એની જીવન પદ્ધતિ. તો યાદ રાખજો, શબ્દ પરીક્ષામાં પૂછાય કે
કોઈ પણ તંત્રની અંદર પરિસ્થિતિ કે તંત્રમાં કોઈ પણ સજીવની ફંક્શનલ રોલ કાર્યકારી ભૂમિકાને શું બોલાય એની જીવન પદ્ધતિ. આગળ જતા આ શબ્દનો આપણે વિગતવાર અભ્યાસ પણ કરવાનો છે, બરોબર? ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા જે છે એ કરીશું. તો અહીંયા આપણે આગળ જે ભણવાનું છે, શું ભણવાનું છે? તો કે આગળ જે ભણવાનું છે આપણે ભણવાના છે કે ભાઈ આપણે વાત કરી કે ભાઈ મુખ્ય પરિબળો કયા કયા છે. તો કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. અને કેવા પરિબળો છે? અજૈવિક પરિબળો છે, બરોબર? અજૈવિક છે. મેજર એબાયોટિક ફેક્ટર્સ. તો આપણે મેજર મુખ્ય અજૈવિક પરિબળો તરીકે તાપમાન, પાણી, પ્રકાશ અને જમીનનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ મુખ્ય અજૈવિક પરિબળ, અને એમાં આજે આપણે ભણશું તાપમાન વિશે, ટેમ્પરેચર વિશે, બરોબર? બહુ ઈઝી છે. ટેમ્પરેચર. તો તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. યાદ રાખજો પહેલી જ લાઈન. મેન કોણ છે? તાપમાન. તો તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ કારક ફેક્ટર છે. તમે વાકેફ છો કે પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનના વિસ્તારોથી પર્વતો શિખરો તરફ ઉત્તરોત્તર શું થશે? ઘટતું જશે. મતલબ તમે યાદ રાખજો, વિષુવવૃત્ત, ભૂમધ્ય રેખા એટલે કે ઇક્વાટોર થી પોલર રીજન. ક્યાંથી ક્યાં જાઓ? વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા અથવા તો ઇક્વાટોર થી તમે ધ્રુવ પ્રદેશ તરફ જશો, પોલર રીજન તરફ જાઓ તો તાપમાન ઘટે. અને સપાટ મેદાનોથી તમે હિલ સ્ટેશન ઉપર જાઓ, ઠંડક લેવા માટે આપણે હિલ સ્ટેશન ઉપર જઈએ, કારણ કે સપાટ મેદાનો ઉપર તમે જેમ જેમ પર્વત ઉપર જશો, ઊંચાઈ ઉપર જશો, એમ એમ તાપમાન શું થશે? ઘટતું જાય છે, બરાબર? તો વિષુવવૃત્ત થી ધ્રુવ તરફ જાઓ, ઇક્વાટોર થી પોલર રીજન, અને પ્લેન ટુ માઉન્ટેન ટોપ્સ એટલે કે સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો ઉપર જશો તો તાપમાન ઘટતું જશે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચે થઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધના રણ વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસ પણ બધામાં રેન્જ આપી છે કે ભાઈ તાપમાનની રેન્જ કેટલી છે? તો ધ્રુવ પ્રદેશમાં જાઓ કે ખૂબ જ ઊંચા વિસ્તારવાળા જાઓ તો એના 0 થી પણ ઓછું હોય, અને ઉષ્ણકટિબંધના રણ વિસ્તારોમાં જાઓ તો એના 50 થી પણ વધારે હોય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ છે, જેવા કે ગરમ ઝરણા, બરોબર, ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થી પણ વટાવી જાય છે, બરોબર? આની સિવાય છે ગરમ ઝરણા, એ જ રીતે સમુદ્રની ઊંડે નીકળતું ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ, મતલબ સમુદ્રના તળિયે આવેલા ખીણોમાંથી નીકળતું ગરમ પાણી કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે જાય છે. તેથી સામાન્ય જ્ઞાન એ છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા ટેમ્પરેટ દેશોમાં થતા નથી કે ઉછેરી શકાતા નથી. એ જ રીતે બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં જોવા મળતો નથી. એ જ રીતે ટૂના માછલી મહાસાગરના ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે કે પકડી શકાય. કહેવાનો મતલબ છે દરેક સજીવ જે છે એ તાપમાન પ્રમાણે સેટ થયેલા છે, વિસ્તરણ પ્રમાણે થયેલું છે કે આંબાનો વૃક્ષ જે છે કેનેડા જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં ન થાય, બર્ફીલો દીપડો કેરળના ગરમ જંગલમાં ન જોવા મળે, એ બરફ વિસ્તારમાં જોવા મળે. એ જ રીતે ટૂના માછલી જે છે મહાસાગરના ઉષ્ણકટિબંધના અક્ષાંશોની આગળ, બરોબર, ભાગ્યે જ જોવા મળે, તો ત્યાં પકડી ન છે, કારણ કે ઉષ્ણકટિબંધના અક્ષાંશની પાછળના વિસ્તારમાં જે જોવા મળશે જે તાપમાન એવરેજ હોય. સજીવના જીવન માટે તાપમાનનું મહત્વ તમે એ સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે તમને ખ્યાલ આવે, વેરી ઇમ્પોર્ટન્ટ, કે તાપમાન ઉત્સેચકોના ગતિ વિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પ્રભાવિત કરે છે. તમને પ્રશ્ન થાય કે તાપમાનને સૌથી મુખ્ય અને મહત્વનું પરિબળ શું કામ કીધું? કારણ કે મોટા ભાગના સજીવોની અંદર આપણે ભણી ગયા, દરેક સજીવની અંદર ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, અને સજીવની અંદર થતી મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકોની અસર હેઠળ થતી હોય, અને દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને જ કામ કરે છે, બરોબર? એટલે તમારા શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાને જો યોગ્ય રીતે ચલાવી હોય, બરોબર, તો એમાં ઉત્સેચક કામ કરવો પડે, અને ઉત્સેચકને કામ કરવા માટે યોગ્ય તાપમાન જોઈએ. એટલા માટે તાપમાન મુખ્ય પરિબળ છે, કારણ કે આપણને બધાને ખબર છે કે તાપમાન
કાઇનેમેટિક્સ ઓફ એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચકના ગતિવિજ્ઞાન ઉપર અસર કરે છે અને ઉત્સેચક પ્રોપરલી કામ કરશે તો જ પ્રોપરલી ચયાપચયની ક્રિયાવિધિને દેહધાર્મિક કાર્યો થશે, બરોબર. એટલે ઇનડાયરેક્ટલી જોવા જાવ તો તાપમાન જે છે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરે અને ઉત્સેચક પ્રોપરલી કામ કરે તો જ દેહધાર્મિક અને ચયાપચય પ્રક્રિયાઓ સજીવની અંદર થાય. એટલે અલ્ટિમેટલી આપણે શું કહી શકીએ કે દરેક સજીવની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર તાપમાનની નોંધપાત્ર અસર હોય છે. તો આપણે યાદ રાખવાનું છે ઉત્સેચકના ગતિવિજ્ઞાન ઉપર ટેમ્પરેચર અસર કરે છે. હવે બે લાઈન જે ઘણી બધી વાર મોસ્ટ આઈએમપી ટોપિકમાંથી પૂછાઈ ગઈ છે કે દુનિયાની અંદર થોડાક જ સજીવો એવા છે કે જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરીને વૃદ્ધિ પામી શકે છે. તેને યુરીથર્મલ કે પૃથુતાપી સજીવો કહેવાય છે. યાદ રાખજો, યુરીથર્મલ કે પૃથુતાપી કોને કહીશું? યુરીથર્મલ અથવા તો પૃથુતાપી સજીવો કોને કહીશું? કે જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વાઇડ રેન્જ સહન કરી શકે છે અને વૃદ્ધિ પામી શકે છે. મનુષ્ય આમાંનું એક આપણે ગણી શકીએ કે મનુષ્યની રેન્જ કેટલી? તો કે -10 થી લઈને +50 સુધી આ રેન્જમાં તાપમાન હોય છતાં પણ આપણે એને સહન કરી શકીએ છીએ, આપણે એમાં ટકી શકીએ છીએ, બરોબર. તો બેઠી લાઈન પરીક્ષામાં પૂછાય છે કે જે સજીવ તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરીને તેમાં વૃદ્ધિ પામી શકે છે તેઓને યુરીથર્મલ કે પૃથુતાપી સજીવો કહેવાય. પરંતુ તેમનામાંથી મોટા ભાગના સજીવો કેવા છે કે જે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદામાં જ કામ કરી શકે છે, બરોબર, અને પોતે વૃદ્ધિ કરી શકે છે. આને બોલવામાં આવે છે સ્ટેનોથર્મલ અથવા તો તનુતાપી. તો અહીંયાથી લઈને અહીંયાથી સુધી યાદ રાખવાનું બે શબ્દ, સ્ટેનોથર્મલ કે તનુતાપી કોને કહેવાય અને યુરીથર્મલ અને પૃથુતાપી કોને કહેવાય? તો યુરીથર્મલ અને પૃથુતાપી કોને કહીશું? જે સજીવો તાપમાનની વિશાળ ક્ષેત્ર મર્યાદામાં વાઇડ રેન્જની અંદર ટકી શકે છે અને વૃદ્ધિ પામી શકે છે એને આપણે બોલશું યુરીથર્મલ અથવા તો પૃથુતાપી. અને જે સજીવો તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદામાં કામ કરી શકે છે, ઓછી ક્ષેત્ર મર્યાદામાં ટકી શકે છે એવા સજીવોને આપણે બોલશું સ્ટેનોથર્મલ અથવા તો તનુતાપી, બરોબર છે. તો બે શબ્દ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામિનેશન. તાજેતરના જ વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા સરેરાશ વૈશ્વિક તાપમાન ગ્લોબલ ટેમ્પરેચર વિશે ચિંતા વધવા પામી છે. જો આ સિલસિલો સતત ચાલુ રહેશે તો તમે માનો છો કે કેટલીક જાતિઓ વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે, બરોબર. ગ્લોબલ વોર્મિંગ એક ઇશ્યુ છે, આપણે બધાને ખબર છે, બરોબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજું અજૈવિક પરિબળ તરીકે પાણી જે છે ભણીશું. તો આજના લેક્ચરની અંદર તમારે એમસીક્યુ માટે કેટલી વસ્તુ યાદ રાખવાની છે ને આપણે ફટાફટ વાત કરી લઈએ, બરોબર છે. તો પેલી, કેવી રીતે અને શા માટે, બરોબર. શા માટે ગાય છે અને કેવી રીતે ગાય છે? તો કેવી રીતે પ્રકારના પ્રશ્નમાં આપણે મેકેનિઝમ જાણવાની કુતૂહલતા હોય અને શા માટે પ્રકારના પ્રશ્નની અંદર પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે, બરોબર. ત્યાર પછી પરિસ્થિતિ વિદ્યા શું છે? તો પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો અને તેના અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે. પરિસ્થિતિ વિદ્યા એ સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે: સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. આ ચેપ્ટરમાં આપણે સજીવ અને વસ્તી સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીશું. એક આ સ્ટેટમેન્ટ. પછીનું સ્ટેટમેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે જે આપણને સજીવ કેવી રીતે પોતાના પર્યાવરણમાં ટકી શકે છે એની સાથોસાથ સજીવ પોતાના પર્યાવરણની અંદર પ્રજનન કરવા માટે કેવી રીતે અનુકૂલિત થયેલો છે આ બાબત આપણને શીખવે છે. પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ અને પોતાની ધરી ઉપર ધરીભ્રમણ કરે. ધરી સેજ નમેલી છે અને એના કારણે પૃથ્વીના અલગ અલગ વિસ્તારોમાં તમને તાપમાન અને વૃષ્ટિપાતની અંદર વેરિએશન જોવા મળશે. આ ગ્રાફ જે છે યાદ રાખવાનો છે, બરોબર છે. એક આ મેં તમને કીધું ધ્રુવ પર ઉત્તર પ્રદેશ એટલે શું? તો કે વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર. પછી બાકી તો ઈઝી છે. ત્યાર પછી મુખ્ય પરિબળો કયા કયા? તો કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. અને અજૈવિક પરિબળોની સાથોસાથ જૈવિક પરિબળો પણ એટલા જ જરૂરી છે. પણ આ ચેપ્ટરની અંદર આપણે પહેલા મુખ્ય અજૈવિક પરિબળોનો અભ્યાસ જે છે એ કરીશું, બરોબર છે.
અને એની અંદર આપણે વાત કરી તાપમાનની, તો પહેલું વાક્ય તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. ક્યાંથી ક્યાં જશો, તાપમાનમાં શું ફેરફારો થશે, એક યાદ રાખજો. આંબાનું વૃક્ષ ક્યાં જોવા મળે, અહીંયાથી લઈને ટૂના માછલીનું અહીંયા સુધી, બરોબર. બીજું, તાપમાન એટલું બધું મહત્વ શું કામ છે, તો કે તાપમાન જે છે એન્ઝાઇમ ઓફ કાઇનેમેટિક્સ ઓફ એન્ઝાઇમ એટલે ઉત્સેચકના ગતિવિજ્ઞાન ઉપર અસર કરે છે, બરોબર. અને વેરી ઇમ્પોર્ટન્ટ આ બે શબ્દ યુરીથર્મલ પૃથુતાપી કોને કહેવાય અને તનુતાપી અને સ્ટેનોથર્મલ સજીવો કોને કહેવાય. તાપમાનની વિશાળ ક્ષેત્ર મર્યાદામાં કામ કરી શકે, તેને સહન કરી શકે, અને આપણે બોલશું પૃથુતાપી યુરીથર્મલ, અને તાપમાનની નાની ક્ષેત્ર મર્યાદામાં જ કામ કરી શકતા હોય, બરોબર, નેરો રેન્જમાં કામ કરતા હોય, એને આપણે બોલશું તનુતાપી અથવા તો સ્ટેનોથર્મલ સજીવો. તો આજના લેક્ચરની અંદર આપણે એક અજૈવિક પરિબળ તાપમાન વિશે ભણ્યા, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અજૈવિક પરિબળ તરીકે પાણી, પ્રકાશ અને સોઇલ એટલે કે જમીન વિશે અભ્યાસ જે છે કરીશું, બરોબર છે. ત્યાં સુધી જેટલી વસ્તુ મેં તમને ટીક માર્ક કરાવી છે એ પ્રોપરલી તમે જે છે એ યાદ રાખજો, સમજીને યાદ રાખજો અને ટીક કરતા રહેજો. બીજું, આવતી નીટ એક્ઝામની ટેસ્ટ જે તમારી મંગળવારે જે તમારી ટેસ્ટ જે છે એ ટેસ્ટની અંદર આપણે ચેપ્ટર રાખ્યા છે, ચેપ્ટર નંબર 2, 3, 4. હમણાં આપણે પૂરું કર્યું એ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, અને આનંદ લીધેલું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો આ 4 ચેપ્ટરોની ટેસ્ટ જે છે એ તમારી નીટની એક્ઝામની અંદર હશે. તો 4 ચેપ્ટરોની પ્રોપરલી સારી રીતે તૈયારી કરજો અને ઈમાનદારીથી, બરોબર છે, એ ઘરે બેઠા નીટની ટેસ્ટ જે છે આપશો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના અજૈવિક પરિબળો, પાણી, ભૂમિ અને પ્રકાશના અભ્યાસની સાથે.